નમસ્તે વાલીઓ, હાર્ટ સેન્ટર્ડ પેરેન્ટિંગ રોડમેપના આ 11મા પગલામાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે અત્યાર સુધી 10 અદ્ભુત પગલાઓ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છીએ. તો ચાલો, કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ આજના વિષય પર આવીએ. આજે રાત્રે બાળકોને સુવડાવવાની વાત છે. હા, એ જ સમય જે ઘણીવાર આપણા માટે સૌથી મોટો પડકાર બની જતો હોય છે. આજના આ રસપ્રદ વિષયને સમજવા માટે જરા કલ્પના કરીએ. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક ગરીબ મોચી જેની પાસે દુનિયાની કોઈ જ ભૌતિક સંપત્તિ ન હતી, તે રોજ રાત્રે કેવી રીતે ખુશીથી ગાતો ગાતો સૂઈ જતો? એક માટીનું ઘર છે, આખો દિવસ સખત મજૂરી કરી છે, અને છતાં દિવસના અંતે એક સુંદર અને આનંદદાયક ગીત ગુંજી રહ્યું છે. ચહેરા પર કોઈ જ થાક કે ચિંતા નથી, બસ એકદમ શાંતિ. આ આપણી આજની કથા છે, જે એક ખૂબ જ મોટી વાત સમજાવવા જઈ રહી છે. તો એ મોચીના આનંદનું અસલી રહસ્ય શું હતું? એ એટલા માટે ગાતો હતો કારણ કે તે પોતાની સાંજ દિવસના નાના આશીર્વાદો ગણવામાં વિતાવતો હતો. આ નાનકડી વાત કેટલી શક્તિશાળી છે નહીં? એ મોચી આખો દિવસ શું ખોટું થયું, કેટલી કમાણી ઓછી થઈ કે આવતીકાલે શું થશે, એ બધું જ ભૂલી જતો. એનું પૂરું ધ્યાન બસ દિવસની નાની હકારાત્મક ક્ષણો પર જ હતું. અને બસ આ જ એક નાનકડી આદત એના આખા દિવસનો અંત એકદમ હૂંફાળો અને શાંતિપૂર્ણ બનાવી દીધી હતી. હવે અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે આ જૂની વાર્તા આપણી આજની વાસ્તવિકતા સાથે સીધી જોડાયેલી છે. એક તરફ એ શાંત મોચી છે અને બીજી તરફનું દૃશ્ય તો આપણા બધા માટે ખૂબ જ જાણીતું છે, ખરું ને? રાત પડી ગઈ છે, આખો પરિવાર થાકેલો છે, છતાં બાળક ઊંઘવાનું ટાળી રહ્યું છે. કોઈ શાળાનો તણાવ છે, મિત્રો સાથેના કોઈ ઝઘડાનું ટેન્શન છે કે પછી કોઈ અજાણી ચિંતા. સૂવાનો સમય જાણે એક મોરચો બની જાય છે. આપણે ભલે આધુનિક યુગમાં જીવતા હોઈએ, પણ બાળકોનું મગજ આજે પણ પેલા મોચી જેવી જ શાંતિ શોધી રહ્યું છે. અને અહીં જ પોઝિટિવ સાયકોલોજી એટલે કે સકારાત્મક મનોવિજ્ઞાનનો ખ્યાલ આવે છે. હવે આ મોટો શબ્દ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે અહીં કોઈ જટિલ ડેટા કે આંકડાઓના નથી પડવાનું. આ ફક્ત એક એવી સરળ અને સુંદર પ્રથા છે જેમાં મગજને સકારાત્મકતા માટે ફરીથી તૈયાર કરવામાં આવે છે. જુઓ, જ્યારે બાળકો સૂવા જાય છે ત્યારે તેમનું મગજ આખા દિવસની માહિતીને પ્રોસેસ કરતું હોય છે. જો સૂતા પહેલાં માત્ર સારી અને હકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવામાં આવે તો મગજને તણાવમાંથી મુક્ત કરીને એકદમ શાંત પાડી શકાય છે. વિભાગ 1, પ્રયોગ, વાસ્તવિક જીવનનો પ્રયોગ. તો ચાલો જોઈએ કે આ પ્રયોગને આજ રાતથી જ ઘરના વાતાવરણમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે 3 આશીર્વાદની આ રમત કેવી રીતે રમાય. પગલું પહેલું, જ્યારે પણ બાળક ઊંઘ ટાળે અથવા કોઈ ચિંતા વ્યક્ત કરે ત્યારે ગુસ્સે થવાને બદલે પહેલાં તો તેની ભાવનાઓને પ્રેમથી સમજો. પગલું બીજું, એકદમ હૂંફાળું વાતાવરણ બનાવીને બાળકને પૂછો, આજે આખા દિવસમાં એવી કઈ 3 બાબતો હતી જેણે તારા ચહેરા પર સ્મિત લાવી દીધું. અને સૌથી મહત્વનું, પગલું ત્રીજું, બસ ધ્યાનથી સાંભળો. નાનામાં નાના આનંદને સ્વીકારો, પછી ભલે તે સ્કૂલમાં કોઈએ કરેલા વખાણ હોય કે રમતા રમતા આવેલી મજા. આ એક એવો સહાનુભૂતિપૂર્ણ અભિગમ છે જે બાળકને અંદરથી સુરક્ષિત અનુભવ કરાવે છે. તો આ નાનકડી રમત ખરેખર શું જાદુ કરે છે? સૌથી પહેલાં તો તે શાળાના કે દિવસભરના તણાવના આખા ચક્રને તોડી નાખે છે. તે મગજને સીધો સંદેશ આપે છે કે હવે આપણે સંપૂર્ણપણે સલામત વાતાવરણમાં છીએ અને આ આરામ કરવાનો સમય છે. આ એક નાની સરખી આદત થાકથી ભરેલા પેલા રાત્રિના યુદ્ધને એક અત્યંત સુંદર, શાંત અને ભાવનાત્મક રીતે જોડાયેલા વાતાવરણમાં બદલી નાખે છે. અહીં કોઈ લાંબા ભાષણ આપવાની જરૂર નથી. બસ એક પ્રશ્ન પૂછીને મગજમાં ચાલતા નકારાત્મક વિચારોની આખી દિશા જ બદલી નાખવાની છે. હવે આજના આ સત્રના વિચાર તબક્કા તરફ આવીએ. જરા વિચારો કેવી રીતે એક નાનકડો માનસિક બદલાવ સૂવાના સમયનું આખું વાતાવરણ બદલી શકે છે. જરા કલ્પના કરી જુઓ. જો દરરોજ રાત્રે આ આભાર વ્યક્ત કરવાની આદત પાડવામાં આવે તો અઠવાડિયાઓ, મહિનાઓ કે વર્ષો પછી બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને પરિવારની સાંજ પર તેની કેટલી જબરદસ્ત અને સકારાત્મક અસર થશે. આ કોઈ એક દિવસ પૂરતો શોર્ટકટ નથી, આ તો જીવનભર માટેની એક અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં ખૂબ જ અદ્ભુત કામ થઈ રહ્યું છે અને આ ધીરજ અને સખત મહેનત ખરેખર સલામતને પાત્ર છે. પણ હંમેશા યાદ રાખજો, ખાલી વાસણમાંથી કોઈને કંઈ જ પીરસી શકાતું નથી. જેટલા બાળકો મહત્વના છે એટલું જ પોતાનું સ્વાસ્થ્ય પણ જરૂરી છે. તેથી આ રોડમેપની યાત્રા પૂર્ણ કરવા માટે આગામી અને અંતિમ 12મો વિષય જોવાનું બિલકુલ ચૂકતા નહીં. સેલ્ફ કેર પેરેન્ટ ઓક્સિજન માસ્કનો નિયમ.
આ આવનારું માર્ગદર્શન સંપૂર્ણપણે વાલીઓના પોતાના સ્વાસ્થ્ય અને કાળજી વિશે જ હશે. તો આજ રાત્રે પેલા ગરીબ મોચીની જેમ આ પ્રયોગ ચોક્કસ અજમાવી જોજો. આપણે આગામી સત્રમાં મળીશું. ત્યાં સુધી હસતા રહો, હકારાત્મક રહો અને તમારું ધ્યાન રાખો.